નમસ્કાર ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 5મો છે સજીવોનો પાયાનો એકમ કોષ. એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપેલી છે તથા અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક પણ આપેલી છે. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો છે, પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો અને તેના તફાવત આપવાના છે. તો પેલા જોઈએ વનસ્પતિ કોષ, તો તેમાં હરિતકણ હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર હરિતકણનો અભાવ હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય, પણ પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર આવેલું હોય છે. હવે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય, પણ પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય, જ્યારે પ્રાણી કોષમાં રસધાની એકદમ નાના કદની હોય છે. આ મહત્વના 4 થી 5 તફાવતો છે. ત્યાર પછી બીજું છે, કેવી રીતે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષથી કેવી રીતે ભિન્ન હોય છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ કેવો હોય અને સુકોષ કેન્દ્રીય કોષ કેવો હોય એમની આપણે અહીંયા વાત કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય અને અહીંયા જોઈએ સુકોષ કેન્દ્રીય. તો આદિકોષ કેન્દ્રીય કદમાં લગભગ નાના 1 થી 10 માઇક્રોમીટર ધરાવતા કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી, કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અને પટલમય કોષીય અંગિકાઓની ગેરહાજરી દર્શાવતો એક કોષ છે, જેને આદિકોષ કેન્દ્રીય કહીએ છીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ એ મોટા પ્રમાણનું 5 થી લઈ અને 100 માઇક્રોમીટર સુધીનું હોય છે. કોષ કેન્દ્ર પટલની હાજરી હોય, કોષ કેન્દ્રીય પ્રદેશ સુવિકસિત હોય અને પટલમય કોષીય અંગિકાઓની હાજરી દર્શાવે છે. ત્યાર પછી ત્રીજું છે, જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? તો એમાં જવાબ આવશે મિત્રો, જો કોષરસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો દ્રવ્યના અણુઓ મુક્ત રીતે કોષની અંદર અને બહાર ગતિ કરે છે અને કોષનું અસ્તિત્વ ગુમાવે છે. ચોથો પ્રશ્ન છે, જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? તો ગોલ્ગી પ્રસાધનનો જો અભાવ હોય તો કોષની નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ અને તેને મુક્ત કરવાનું કાર્ય અટકી જાય. આ દ્રવ્યનો સંગ્રહ વધતો જતા કોષ શિથિલ જીવન તરફ ધકેલાય છે. પાંચમો પ્રશ્ન છે કે કઈ અંગિકા કોષના કોષ ઉર્જાઘર અથવા તો શક્તિઘર તરીકે ઓળખાય છે અને શા માટે? તો ભાઈ એવી એક અંગિકા છે જેમનું નામ છે કણાભસૂત્ર. એ કોષના ઉર્જાઘર તથા શક્તિઘર તરીકે ઓળખાય છે, કારણ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી ના સ્વરૂપમાં, આ એટીપી નું પૂરું નામ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ફોસ્ફેટનો એક સમૂહ છે મિત્રો, એટીપી મતલબ, એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. સ્વરૂપમાં કણાભસૂત્રના નિર્માણ કરવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો કોષરસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ અંતઃકોષરસ ઝાડમાં થાય છે. સાતમું છે, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો મિત્રો અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર્વહન ક્રિયા દ્વારા મેળવે છે અને પોતાના ખોટા પગનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આઠમું છે, આશ્રુતિ એટલે શું? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક અને હાઇપોટોનિક વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ તેની વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપોટોનિક થી પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાઇપરટોનિક તરફ પ્રસરણ પામે છે. પ્રસરણના આ વિશિષ્ટ કિસ્સાને આશ્રુતિ કહેવામાં આવે છે, જેના માટે આપણે જોયું હતું સૂકી દ્રાક્ષ. એને પાણીમાં નાખશો તો સૂકી દ્રાક્ષ ફૂલી જશે. નવમું છે, નીચેનો આશ્રુતિનો પ્રયોગ કરવાનો છે. બટાકાને લઈ તેની છાલ સહિત 4 ટુકડા કરો અને તેને ખોતરીને બટાકામાં કપ બનાવો. આમાંનો એક બટાકાનો કપ બાફેલા બટાકાનો બનાવવાનો છે અને પ્રત્યેક બટાકાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો. કપ 1 ને ખાલી કરો. કપ બી માં 1 ચમચી ખાંડ મૂકો. કપ સી માં 1 ચમચી મીઠું નાખો અને કપ ડી માં જે ઉકાળેલા કે બાફેલા બટેકાનો કપ છે તેમાં 1 ચમચી ખાંડ મૂકો. ચારેય કપને કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ ચારેય બાફેલા બટાકાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના આન્સર આપવાના છે. જો અહીં આકૃતિ પણ આપેલી છે જે તમારે જોવાની છે, જેમાં પેલું, શા માટે કપ બી અને સી માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે? સમજાવો.
તો કપ બી અને સી ની ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે કારણ કે બટાકાના કપની બહારની તરફ અને અંદરની તરફ પાણીની સાંદ્રતાનો તફાવત છે. બટાકાના કપની બહારની તરફ પાણીના અણુ વધારે હોવાથી તે અંદર ખાલી જગ્યામાં પ્રસરણ પામે છે. ત્યાર પછી શા માટે બટાકાનો કપ એ માં પ્રયોગ માટે આવશ્યક છે? તો આ પ્રયોગ માટે બટાકાનો કપ એ સરખામણી માટે જરૂરી છે, તે નિયંત્રણ નિદર્શન માટે વપરાય છે. ત્રીજું, કપ એ અને ડી ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી? તો કપ એ અને ડી ખાલી જગ્યામાં પાણી એકઠું થતું નથી કારણ કે કપ એ માં સાંદ્રતા તફાવત સર્જાવવા માટે કોઈ દ્રાવણ હોતું નથી. આકૃતિ માટે બે ભિન્ન સાંદ્રતા વાળા દ્રાવણ જરૂરી છે. જ્યારે કપ ડી બાફેલા બટાકાનો બનાવેલો હોવાથી તેના કોષો મૃત છે, તેમાં પાણીના પ્રસરણ માટે અર્ધપ્રવેશશીલ પટલ હોતું નથી અને આશ્રુતિ પ્રક્રિયા થતી નથી. અહીંયા આકૃતિના બદલે આવશે આશ્રુતિ. ત્યાર પછી 10મું છે, શરીરના સમારકામ અને વૃદ્ધિ માટે કયા પ્રકારનું કોષ વિભાજન આવશ્યક છે અને જન્યુઓના નિર્માણમાં કયા પ્રકારનું કોષ વિભાજન સંકળાયેલું છે? તો જૂના મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુ કોષો એટલે કે જનન કોષોનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહેવાય. કોષ વિભાજનના બે પ્રકાર છે, સમભાજન અને અર્ધીકરણ. એમાં કોષ વિભાજનની તે ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે કોષ વિભાજન થાય છે તેને સમભાજન કહેવામાં આવે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજનથી બે સમાન બાળકોષોનું નિર્માણ કરે છે. બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય. અને એક ક્વેશ્ચન હતો કે જન્યુઓનું નિર્માણ કયા પ્રકારના કોષ વિભાજન? તો એમાં આવશે અર્ધીકરણ. અર્ધીકરણ નામનું જે કોષ વિભાજન છે એ જન્યુઓનું નિર્માણ કરે છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો, તમે અત્યાર સુધી વિડીયો લેક્ચર જોયો એના માટે. તમે જો વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચેનું બેલ આઇકન પુશ કરી દેજો, જેથી કરીને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.